ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી આજે આપણે પહેલી વાર આપણે જવાના છે આપણા બ્લેક ઘોડામાં કૃષિ મેળામાં. તો આજે આપણે સવારે જો આપણે તૈયાર બેરાને થઈ ગયા છીએ. આપણે આ બ્લેક ઘોડા જેમ જ આપણે બૂટું પહેરવાના તો ચંપલ એમને આપણે જો આ ટી શર્ટને પહેર્યા. આપણે કંઈ ઘડિયાળ બડિયાળ ને એવું નથી પહેરવું, કેમ કે ના એ તો મિત્રો એ મને નથી ખબર હું કેવા હાટું નથી પહેરતો. એ કેમ તમને તો નહીં જ ખબર હોય, હું કેના માટે નથી પહેરતો એ મને નથી ખબર. તો એમાં કંઈક હવે તો કરી હવે કેમ નહીં ખબર એમ તો એમ કહું એ બધું મૂકી દો. તો આજે આપણે જવાના છીએ કૃષિ મેળામાં. તો તમને બધું ત્યાંનું બધી વસ્તુ દેખાડીશ. અમે 3 જણા છે, લગભગ 4 કે 5 છે. આપણે મારા દાદા, મારા પપ્પા, પછી હું ને જે ઓલા બંગલો દેખાય છે, ચાલો તમને ઝૂમ કરીને દેખાડો. બંગલો દેખાય છે એ મારા રમેશ આતા થાય એ પણ આવવાના છે. અને લગભગ તો મારા કાકા આવશે, પણ અમને ખબર નથી કે કાકા આવશે કે નહીં આવે. જો મિત્રો આપણે અત્યારે આંબામાં જો કેરી કેટલી આવી ગઈ, તમને અહીંયા હું આગળથી દેખાડું. આગળથી અહીંયા બહુ મોટી મોટી અવળી કેરી આવી. તમને છેટેથી લાગશે પણ હવે મોટી દેખાય અહીંયાથી. જાય દેખાય અરે પણ ઝાકું થઈ ગયું જાય રહી હે ને મિત્રો. અવળી કેરી થઈ ગઈ ને આપણે જો કાલે હું ખાતર નાખ્યું હતું, આપણે સાંજ સુધી આપ્યું હતું. તો આપણે જે થાકી ગયા હતા એટલે શનિવાર તો આપણે રજા રાખીએ. કાલે રજા જ છે કેમ કે રવિવારે એ વધારે થાકી ગયા હતા ટ્રેક્ટર રાખીને. તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા કૃષિ મેળામાં પહોંચી ગયા છે ને આ છે કૃષિ મેળો. ઓલી છે ડબ્બા હે જો આ ડબ્બા હે અહીંયા. જોતા હે આમાં આ ડબ્બા આપણે જારી હે ને આમાં તો પતરું હે. આપણા ડબ્બામાં જારી હે. તો અંદર તમને દેખાતું હશે તો જ દેખાતું હશે. કેબલ વાયર જડી જાય છે, ઝીણા, મીડિયમ અને આ પણ જડી જાય છે. તન આવે જાડા અને આવા પણ જડી જાય છે હાવ જાડા. જોઈ શકો છો ઝટકા મશીન છે, પેનલ પણ છે અહીંયા. આ કેબલ પણ અહીંયા મળી જાય છે. દવાનું છે બધું, દવાનો સ્ટોલ છે, બધી દવા મળે છે. આપણે અહીંયા આપણા એગ્રીકર્મના સ્ટોલે આવી ગયા છે. આ છે 12 ફૂટનું રોટાવેટર અવળું છે. આપણા ઘરે પણ આવ્યું હતું પણ હું ત્યારે ભણવા ગયો હતો એટલે વ્લોગ નહોતું ઉતાર્યો. આપણા કુંભકરણ માટે છે. આ કવડું લાંબુ છે, ત્યાં 3 ફૂટથી ચાલુ થાય છે. આ છે 3 ફૂટનું અને 12 ફૂટ સુધીના રોટાવેટર અહીંયા મળે છે એગ્રીકર્મમાં. વટીનો સ્ટોલ છે આલી સાઈડ. 6 મહિનાની તો ગેરંટી છે. તમે જ એના મોઢેથી જ તમે સાંભળ્યું છે. અને આવા કાર્પેટ પાથરવાના. પંપ પણ બધા જડે છે દવા છાંટવાના. સ્ટોલમાં જો મિત્રો અહીંયા તાલપત્રી ને એવું જડે છે.
આ ઘોડીની બધી વસ્તુઓ અને એવું પણ છે, ઓરણી પણ છે અને રોટાવેટર પણ છે. જો અને અહીંયા ઓટો સ્ટેરિંગ પણ છે. અહીંયા ભવાનીનું આપણે અને શું કહેવાય ખોળ કહેવાતું હોય કે કાપવાનું છે, કટિંગ કરવાનું. મિત્રો અહીંયા સનેડાનું છે સ્ટોલ. અહીંયા બાજુમાં સાથી અને ઓરણી એવું છે. બલુનિયા છે માંડવી માખવાના. અને અહીંયા ડિસ્ટોનર છે શિવશક્તિ. અહીંયા ટ્રેક્ટર પડ્યા છે ઉર્જા કંપનીના. અલગ અલગ મોડેલ છે, અલગ જ કંપનીના છે, જોઈ શકો છો. ઇલેક્ટ્રિક. મિત્રો જો આપણે બધી ફૂકણીની જારી મળી જશે અહીંયા, તમે જોઈ શકો છો. અને આગળ અહીંયા રોટાવેટર છે. આ આપણે એક નવીન છે. ફાઇનલી આપણા પાસે છે જે વૈભવ નામનો આપણે ડબ્બો લીધો છે, એના સ્ટોરે આપણે જો આવી ગયા છે. આજે વૈભવનો ડબ્બો. અહીંયા સાદી ફૂકણી પણ છે, એ તમને બતાડું. આ છે વૈભવની સાદી ફૂકણી. મોટી જગ્યા વધારે નીકળે ને. અહીંયા ઓરવાનું છે. અહીંયા ઘનશ્યામમાં આવી ગયા છે ફૂકણીમાં. આ તો ખાલી એમને સાદી ફૂકણી છે અને આ છે ડબલ જોટારો ડબ્બો, જોઈ શકો છો. અહીંયા ડિઝાઇન પણ બહુ સારી છે અંદર. અહીંયાથી આપણે જવાની જગ્યા તો નથી, પણ આપણે અહીંયાથી નથી જવું, પાછા અહીંયાથી વહી જઈએ આગળથી. આ એમને એમ સાદો છે, શ્રી ઘનશ્યામ આ નામ છે કંપનીનું. અહીંયા છે બલવાનનો સ્ટોલ, રોટાવેટર છે. અને મિત્રો આ છે ઠેપા ભાંગવાનું. તો અહીંયા ક્રોપેક્સનો સ્ટોલ છે. ઓળણીને રોટાવેટર છે. ગીતાની કંપનીમાં આવી ગયા છે. કંપનીનું નામ ગીતા છે. અહીંયા પણ જો ડબ્બો છે, ડબલ જોટા. આ છે એનો ડબ્બો. અંદરથી તમને દેખાય તો બતાડું. દેખાય તો હે ને. આ છે એમને રોકી ફૂકણી. સ્ટ્રક્ચર બહુ સારું છે ગીતાનું. જો આપણે હવે આગળ જઈ. અહીંયા સાથી છે, સાથી ને પાંચિયા ને જો વાહ છે. આ તો કંઈક અલગ પ્રકારનું છે, આપણે પણ ખબર નથી. અહીંયા રાપ પર છે. આપણે આગળ જઈ આવી ગયા છે જો અહીંયા યુવરાજ એગ્રોમાં. માંડવીમાં આંકવાનું સાથી છે અને અહીંયા અને પાંચિયા પછી એને દાંતી પણ છે. અને જો અહીંયા રોલર પણ છે માંડવીનું ઉપાડવાનું. જો મિત્રો જો આપણે પછી અહીંયા યોગી પણ છે પાસે જ. ડબ્બો પણ છે યોગીનો ને એમને ખાલી થ્રેસર પણ છે. ડબલ જોટાનો ડબ્બો છે. તમને અંદરથી બતાડું. કંપનીનું નામ યોગી છે.
એટલે ડબ્બાની. ને આ છે સાદું થ્રેસર. આથી દાણા આવે અને અહીંયા ઓરવાનું છે. અહીંયા ભારત ઓટોમેટિક ઓરણીમાં આવી ગયા છે. આ છે ભારત ઓટોમેટિકની ઓરણી. જોઈ શકો છો. અત્યારે આપણે ખોલશું તો નહીં, કેમ કે અહીંયા દીધેલ છે. અહીંયા મોબામાં પણ આવી ગયા છે ઓટો સ્ટેરિંગ અને લેઝર લેવલર પણ છે. આપણે બે તો ને કોઈ એક ટ્રેક્ટરમાં છે મોબાનું ઓટો સ્ટેરિંગ ટોપ મોડલ. જો અને આ છે ડિસ્પ્લે. આ ટૂલ કિટ ફેરી મળે છે ઓટો સ્ટેરિંગ લ્યો એટલે. બેક સ્ટેશન વાળું પણ આવે. આ છે બેક સ્ટેશન વાળું લેઝર લેવલરનું અને આ પણ લેઝર લેવલરનું છે. જો ડેમો પણ છે ટ્રેક્ટરમાં ફિટ કરીને. આ છે એન્ટેના એનું ઉપરનું. આપણે જો અહીંયા બળદેવ ઓટોમેટિક ઓરણીમાં આવી ગયા છે. આ તો આપણે ઓલા છે જે ચકેડ આવે, આપણે અત્યારે કંઈ નામ યાદ નથી આવતું. આના આપણે કંઈ ખબર નથી કે આ શું છે, આપણે પહેલી વાર જોઈએ છીએ. અને આ છે હાવ ઝીણા. અને અહીંયા ડિસ્ટોનર છે બળદેવનું. અહીંયા રોટાવેટર પણ છે. અને અહીંયા છે ઓરણી. તો અહીંયા બેરિંગ ને બધું જો અહીંયા પ્લાસ્ટિકનું જ છે. ચેન બેન ને અહીંયા આપણે પાણીમાં રાખીએ આખી ઓરણીને તો કોઈ જો આપણે હું બતાડે છે કે કાંઈ થાય છે, થતું કંઈ નથી. ડેમો પણ છે. અહીંયા માંડવીમાં વચ્ચે આંકવાની દાંતી પણ છે. ખાતર ઉડાડવાનું છે. ખાતર આમાં નાખી દેવાનું અને અહીંયા નીચેથી ઉડાડી નાખે. જ્યારે આ છે પાખડી. હવે આગળ જાય અને તમને બધું બતાડતી જઈશું. તમને ડબ્બા તો આપણે બતાડી દીધા છે ઓલી સાઈડથી. આ છે ઓરણી. હાવ મિની રોટાવેટર છે. બીજી વાર બતાડું તમને. ધરતી ઓટોમેટિક ઓરણીમાં પણ જો આપણે આપી દીધું છે. અહીંયા દાણા ના ઉડે બે સાઈડથી. પણ એક વિશ્વાસ નામનું એક ડબ્બો છે થ્રેસર. આ છે એનું સ્ટોરેજ. જો વિશ્વાસ નામ છે. અલગ પ્રકારનું કંઈક બહુ સારો ડબ્બો છે આ. મિત્રો અહીંયા છે આપણા ડબ્બાનું શ્રી ગણેશ. આ છે ડબ્બો. આ કંઈક અલગ રીતનો ડબ્બો છે. જો આ તેમને પૂકણી છે ખાલી સાદી. આ ડબલ જોટાવાળો છે અને આ પણ ડબલ જોટાવાળો જ છે. ફૂલ મજબૂત છે.
જોઈ શકો છો તમે આ બધું પેક ને રાખ્યું છે કેમ કે કાંઈ બહાર કે અંદર ના જાય કાંઈ નીકળે કે નહીં. રોટાવેટર પણ છે શ્રી ગણેશ. મિત્રો અહીંયા જો આપણે પેનલું છે નાની મોટી બધી પેનલું છે. અહીંયા ભૂમિનો સ્ટોલ છે, લેઝર લેવલર પણ છે. તો અહીંયા ઓળણી પણ છે અને લેઝર લેવલર પણ છે. અહીંયા પણ 3 ફૂટના રોટેટર છે અને આ તો શું આપણે પહેલી જોઈએ છીએ. ભૂમિની આપણે એક ફૂકણી ઘરે બનાવી છે. આમ તો પરમ જેવી છે પણ આપણે એક ફૂકણી બનાવી છે એ તમને ક્યારેક હું વિડીયોમાં બતાડીશ. ડિસ્ટોનર છે આ મિત્રો. ઓરણી છે, ઓરણી ન્યૂ ગુજરાત એગ્રો. જો મજબૂત તો છે હો મિત્ર. સ્ટોનર પણ છે ન્યૂ ગુજરાતનું. અહીંયા ફાર્મા કિંગ ઓટો સ્ટેરિંગ છે. કંટ્રોલ કરવા માટે રામદેવ થ્રેશર છે, ડબ્બો છે અને તમને હું બતાડું. ડબલ જોટો છે. પાછળથી બધાને તમને હું બતાડીશ. જો અહીંયાથી ઓરવાનું છે. શ્રી ગણેશ પણ ડબ્બાનું છે. એમને એમ થ્રેશર છે અને અહીંયા ડબ્બો છે, જોટો છે ડબલ. આ છે ડબ્બો. તમને અંદરથી બતાડું ડબ્બાના શ્રી ગણેશ. અંદર તો અત્યારે જે આ બંધ છે એટલે આમને બતાડી દઉં. સ્ટોરેજમાં જો આવી રીતે ચણા બધા એમાં પથરાઈ જાય છે. બહુ જ મોટો છે. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે બીજી વાર ગુડ મોર્નિંગ કરીએ છીએ કેમ કે કાલે તો આપણે મેળામાં ગયા હતા પહેલી ફેરને. બહુ મજા આવી અને ત્યાંનું ખાવાનું પણ આપણે બહુ ભાવ્યું હતું અને ફૂલ મજા આવી. મેળામાં ફૂલ આનંદ થયો અને ઘણા લોકો જોવા પણ આવ્યા હતા અને બહુ મજા આવી. હું તો જો કે પહેલી વાર ગયો હતો એટલે મને ફૂલ મજા આવી. તો મિત્રો હવે બહુ લાંબો નથી કરવો, લગભગ 20-25 મિનિટનો તો થઈ જ ગયો હશે. તો હવે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.